હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 2 નું વિભાગ ડી નું સોલ્યુશન. ઓકે ને? ચલો, એમાં સૌથી પહેલો પ્રશ્ન કંઈક આવો આપેલો છે કે 47મો પ્રશ્ન છે કે બિંદુ ડી એ ત્રિકોણ એબીસી, એટલે જો આ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર એવું બિંદુ છે કે જેથી આ જે ત્રિકોણ આપેલું છે એ બી અને સી બરાબર, એની ઉપર આ ડી બિંદુ કઈ રીતે આપણે લેવાનું છે, કઈ રીતે આપેલું છે? તો કે એ બિંદુ એવી રીતે આપેલું છે કે એ ડી સી બરાબર બી એ સી થાય. બરાબર, ઓકે. સાબિત કરો કે CA² બરાબર CB ગુણ્યા CD થાય. આ જે છે એ તમારે સાબિત કરવાનું છે. બરાબર, આ તમારો પ્રકરણ નંબર 6 નો દાખલો છે. ઓકે, હવે એમાં આપણે અહીંયા લખીએ કે અહીંયા જે વસ્તુ આપણને આપેલી છે ક્યાં આવેલી છે? અહીંયા આ આકૃતિ આપણે દોરેલી છે એમાં. તો કે જોઈએ, ચલો, કે CDA અને CAB માં કેમાં જો CDA અને CAB માં અહીંયા જે આપેલ વસ્તુ છે ને એ આવેલી છે. બરાબર, તો જો ADC બરાબર BAC આપેલ છે. ઓકે, પછી તો કે ACD ક્યાં છે? તો કે ACD બરાબર BAC એક જ ખૂણો હોવાથી ખોખુ શરત મુજબ ત્રિકોણ CDA એકરૂપ છે ત્રિકોણ CAB. જો એવું હોય તો આપણે આમ લખી શકીએ કે CD એને ભાગ્યા CA બરાબર CA એને ભાગ્યા CB. જો આવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. તો કે હા, લખી શકાય. પછી આગળ તો કે હવે આપણે શું કરી નાખીએ? ક્રોસ ગુણાકાર કરી નાખીએ. બરાબર, તો જો તમે ક્રોસ ગુણાકાર કરો તો કઈ રીતે થાય? તો કે CB ગુણ્યા CD બરાબર CA ગુણ્યા CA. બરાબર, આ બંને સમાન છે તો બંનેને શું કરી નાખો? ગુણાકાર. તો શું થાય? CA² બરાબર CD ગુણ્યા CB. તમે એમ લખી શકો અહીંયા કે આથી અથવા અહીં સાબિત થાય છે કે CA² બરાબર, આપણને આ સાબિત કરવાનું તો થઈ ગયું ને, કે CB ગુણ્યા CD થાય. બરાબર, દાખલા નંબર 47 તમારો અહીં પૂર્ણ થાય છે. બરાબર, આના પછીનો દાખલો હવે આપણે જોઈએ 48મો. ઓકે, ચલો. ઓકે, દાખલા નંબર 48 જોઈએ. એમાં આપણને શું કીધું છે હવે એ જોઈએ. બરાબર, તો સૌથી પહેલા છે ને હું એની રકમ લખી લઉં છું. ઓકે, દાખલા નંબર 48 છે એની. તો કે એમાં તમને એવું કીધું છે કે થેલ્સનો પ્રતીપ પ્રમેય લખો. હવે તો કે પહેલો પ્રમેય છે ને 6.1 એ આપણો કયો છે? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આપણે કહીએ છીએ, અથવા તો એને થેલ્સનો પ્રમેય એવું પણ આપણે કહીએ છીએ. બરાબર ને? અને આપણો બીજો 6.2 નો પ્રમેય કયો છે? થેલ્સનો પ્રતીપ પ્રમેય, જે તમારે અહીંયા એ જ લખવાનો છે. બરાબર, ઓકે, ચલો આપણે સૌથી પહેલાની આકૃતિ દોરી નાખીએ. બરાબર, તો કે આકૃતિ આપણને કંઈક આવી હતી. આ રીતે કંઈક તમને આકૃતિ એમાં આપેલી છે. A, B અને C. ઓકે, અને તમારે વચ્ચેથી એક રેખા દોરવાની છે D અને E.
ઓકે, આગળ આપણે જે કંઈ પણ દોરવાનું હશે એ સાબિતીમાં લખતા જશું અને દોરતા જશું, બરાબર. આવું મેં શા માટે કર્યું છે તો એની વાત તમને હું કરું. હવે પહેલા આપણે પક્ષ લખીશું. આપણને શું કીધું, જો એમાં એક લાઈન તમને આપેલી હોય છે કે ABC, આ જે ત્રિકોણ છે એમાં રેખા DE એ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર છે. બસ, તો ત્રીજી બાજુને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો એ કઈ રીતે, તો કે DE એ BC ને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું થાય, બરાબર. તો પક્ષમાં આપણે શું લખવાનું, જે આપણને આકૃતિમાં દેખાય છે એ, બરાબર. તો શું દેખાય, તો કે એક ત્રિકોણ દેખાય છે, તો લખો ત્રિકોણ ABC માં. બીજું શું દેખાય છે, તો કે D બિંદુ AB માં છેદે છે અને E બિંદુ AC બાજુને છેદે છે. એ લખીએ, ચલો. ત્રિકોણ ABC માં AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં, ત્રિકોણ ABC માં AB અને AC અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. તમે લખી શકો છો, બરાબર. ત્રિકોણ ABC માં AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. ઓકે, બરાબર. જેટલું મને દેખાણું એટલું મેં લખ્યું. જો એવું બને તો આવું લખી શકાય કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આવું તમે ક્યાં સાબિત કર્યું છે? 6.1 માં. ઓકે, હવે તમારે આમાં શું સાબિત કરવાનું છે, તો કે આપણે સાધ્ય લખીએ. શું આપણે આમાં સાબિત કરવાનું હતું, તો કે આપણે આમાં એવું સાબિત કરવાનું હતું કે ત્રિકોણની ત્રીજી બાજુ એટલે કે BC એ દોરેલ સમાંતર રેખાને શું છે, બંને એક સમાંતર છે તો બંને સમાન છે. આપણે સાબિત કરવાનું હતું, તો લખીએ આપણે કે DE અથવા BC, આપણે અહીંયા લખીએ, ચલો, DE સમાંતર છે BC. આવું તમારે એમાં સાબિત કરવાનું થાય, બરાબર. ઓકે, પક્ષ કોને કહેવાય, કે જે તમને દેખાય છે. ભાઈ આકૃતિમાં આપણને શું શું દેખાય છે એ તમારે પક્ષમાં લખવાનું થાય અને તમારે જે સાબિત કરવાનું છે એ તમારે સાધ્યમાં લખવાનું રહેશે. હવે આપણે લખીએ સાબિતી. શું લખીએ સાબિતીમાં, જો તો કે હવે અહીંયા DE BC એ ત્રિકોણ ABC ના સમતલ પર આવેલા છે, બરાબર. તો લખું છું, ચલો, કે અહીં DE અને BC એ ત્રિકોણ ABC ના સમતલમાં આવેલ છે, બરાબર. જો એ એના સમતલમાં આવેલ હોય તો બે શક્યતા બને. કઈ કઈ? કાં તો DE એ BC ને સમાંતર છે, કાં તો નથી. હવે આપણને સાબિત કરવાનું આપ્યું છે તો આપણને ખબર જ છે કે એ સમાંતર છે જ. તો આપણે શું કરીએ, દલીલ કરવાની છે. દલીલ કરવા માટે આપણે શું કરવું પડે, કે સાચો વિધાન પહેલા ન લખાય, ખોટું લખાય, બરાબર. શું લખાય, તો કે આપણે એવું લખાય કે DE એ BC ને સમાંતર નથી, એમ કરીને આખી સાબિતી આપવાની અને છેલ્લે લખી દેવાનું કે ભાઈ જો આ રીતે DE એ BC ને સમાંતર થાય. તો હવે આપણે આગળનું સ્ટેપ કયું લખીએ, તો કે હવે આપણે એવું લખીએ કે બે શક્યતાઓ છે. કઈ કઈ શક્યતા છે? બે. પહેલું, DE ને પહેલા લખીએ, DE એ BC ને સમાંતર છે અને બીજી શક્યતા આપણે એવી લખીએ કે DE એ BC ને સમાંતર નથી, બરાબર. આપણે બે શક્યતાઓ લખી છે, બરાબર. હવે આપણે આને લઈને હાલીશું. હવે આપણે લખીએ કે ધારો કે જો DE એ
બીસી ને સમાંતર ન હોય તો આપણે હવે ઈ ડેશ બિંદુ લેશું, બરાબર? આ ડી બિંદુમાંથી એક રેખા પસાર કરીશું અને ઈ ડેશ બિંદુ આપણે લઈશું, બરાબર? જો ડીઈ એ બીસી ને સમાંતર ન હોય તો ડી બિંદુમાંથી રેખા દોરીએ કે જે એસી ને ઈ ડેશ બિંદુમાં છેદે. ઓકે, ચાલો આપણે દોરી દઈએ એક રેખા. તો કે આ રીતે એક રેખા દોરીએ ડી માંથી. આપણે સમપાતી રેખા દોરવાની છે એટલે આપણે આને આ રીતે દોરીએ, બરાબર? થોડીક સીધી દોરીએ, બરાબર? ઓકે, ચલો સમપાતી રેખા એનો મતલબ શું થાય? આ રીતે, બરાબર? કે એકબીજાની ઉપર આવેલી રેખાઓ હોય. તમને ખબર છે કે જો એકબીજાની ઉપર આવેલી રેખા હોય તો બંને કેવું હોય? સમાન જ હોય. બસ આપણે એ જ સાબિત કરવાનું છે કે ઈ ડેશ બરાબર ઈ થાય. ઓકે, ચલો, તેથી હવે આપણે આટલું કરી લીધું. ઓકે, તો આના પરથી આપણે આવું લખી શકીએ કે એડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી. પણ જો આપણને પક્ષમાં કંઈક આવું આપેલું છે તો એ લખીએ, એડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી. આ આપણને કેમ આપેલું છે? તો કે આ તો આપણને પક્ષમાં આપેલું છે. તો હવે શું કરવાનું? તો કે જો બંનેની એક બાજુ સમાન છે, આપણે ગણિતનો નિયમ છે, જો એક બાજુ સમાન હોય તો બીજી બાજુ હંમેશા સમાન જ હોય. તો આ બેને આપણે સરખાવીએ કે ઈ ડેશ સી ઈ ડેશ એના છેદમાં ઈ ડેશ સી બરાબર એ ઈ ના છેદમાં ઈસી. હવે બંનેમાં +1 લખવાનું કે +1 ઉમેરો. ચલો એમાં બંનેમાં એડ કરી દો. +1 બરાબર એ ઈ ના છેદમાં ઈસી +1. હવે તમે એમાં +1 કરો છો તો શું બને છે એ આપણે જોઈએ. તમારે લખવાનું હો કે એ બંને બાજુ એક ઉમેરતા. આવું બધું જ તમારે લખવાનું રહેશે. કેમ? તો કે તમારો 4 માર્કનો પ્રમેય આ હશે એટલા માટે, બરાબર? કોઈ પણ વસ્તુ ચૂકતા નહીં. ઓકે, +1 ઉમેરો. તમે મિશ્ર અપૂર્ણાંક ભણ્યા છો, ખબર છે? તો કે તમે આ રીતે હોય તો તમે શું કરો છો ખબર? આ બંનેનો ગુણાકાર કરો છો કે 3 દુ 6 ગુણાકાર કરો છો કે નહીં? બરાબર? તો અહીંયા શું થાય? આનું અને આનું શું થાય? ગુણાકાર થાય. તો ઈ ડેશ સી ગુણ્યા 1 શું થાય? ઈ ડેશ સી જ વધે. અને આના ગુણાકારમાં તમે ઉપરની સંખ્યાને શું કરો છો? એડ કરો છો. બસ જો આનો ગુણાકાર એક સાથે કરો, શું વધ્યો? ઈ ડેશ સી. એમાં તમારે શું ઉમેરવાનું? ઉપરનું એ ઈ ડેશ, બરાબર? તો ઉપરનું શું બને? તો કે એ ઈ ડેશ પ્લસ ઈ ડેશ સી. અને છેદમાં 2 હોય તો છેદમાં 2 તમે રાખો છો, બરાબર? તો બસ આ છેદમાં જે છે એનું એ જ રાખવાનું થાય. તો શું બને? એ ઈ ડેશ પ્લસ ઈ ડેશ સી એના છેદમાં, પછી આના માટે પણ એ જ લખી નાખીએ સેમ, એ ઈ પ્લસ ઈસી ના છેદમાં ઈસી. ઓકે, હવે આટલો ભાગ છે કયો છે? જો એ ઈ ડેશ પ્લસ એ ડેશ સી. આટલો ભાગ કયો છે? તો કે એસી ના ભાગ છે. તો લખો અહીંયા એસી એને છેદમાં ઈ ડેશ સી બરાબર. આ કોના ભાગો છે? તો કે એ ઈ ઈસી કોના ભાગ છે? તો કે એ પણ એસી ના છે. તો એમાં પણ લખો એસી ના છેદમાં ઈસી. હવે એસી એસી બંને સમાન છે, નીકળી જાય. અને આને આપણે શું કરી નાખીએ? ઉલટાવી નાખીએ. તો કંઈક આવું બને, ઈ ડેશ સી બરાબર ઈસી. હવે સી સમાન આવ્યા તો એને આપણે કાઢી નાખીએ. તો કે ઈ ડેશ સી બરાબર ઈસી. આવી ગયું? ઈ ડેશ સી એ અને એ બંને એકબીજાને સમાન છે. તો આપણે લખી નાખીએ ને કે ઈ ડેશ સી અને ઈ એકબીજાને સમપાતી રેખા છે, તેથી ડી ઈ ડેશ સમાંતર છે બીસી. તેથી સાબિત થાય છે કે
ડીઈ સમાંતર છે બીસી. બસ આટલું જ હતું, બીજું કાંઈ એમાં હતું નહીં. બરાબર, આ તમારો પ્રમેય પૂરો થઈ ગયો છે. બસ તમને આ આકૃતિ આવડી જાય પછી તમે તમારી રીતે પ્રમેય લખી શકો છો. ઓકે, ચલો આ દાખલો તમારો 48 પૂરો થાય છે. આના પછી જોઈએ આપણે દાખલા નંબર 49. ચલો દાખલા નંબર 49 છે એ કેવો છે જોવું જોઈએ. અને આમાં તમારે બધા જ પ્રમેય યાદ રાખવા પડશે અને તમારો મોસ્ટ આઈએમપી પ્રમેય છે 6.1. બરાબર, એ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો પહેલા એની રકમ હું લખું છું. 49મો પ્રશ્ન એવો છે, બરાબર, પહેલા હું રકમ લખી નાખું. જેના વર્ગોનો સરવાળો 365 થાય, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. હવે જો આ કઈ રીતે કરવાનું છે એ કહું. જો આપણને શું કીધું છે, ક્રમિક સંખ્યા લેવાની. કઈ રીતે કે તો જો તમે x લો ને તો એની પછીની ક્રમિક સંખ્યા શું આવે, x + 1. કદાચ ધારો કે તમે એક સંખ્યા આપણને મળી 10 તો બીજી સંખ્યા કઈ આવશે 11. ધારો કે 13 હોય, બરાબર, તો બીજી સંખ્યા કઈ આવે 14 આવે. બરાબર ને, તો એને શું કહેવાય, ક્રમિક સંખ્યાઓ કહેવાય. બરાબર, તો હવે આપણને અહીંયા ખબર નથી, આપણને શું કીધું છે, આપણે મેળવવાની છે કે એનો સરવાળો શું, જેના વર્ગોનો સરવાળો, એ સંખ્યાનો સરવાળો નહીં હો, એના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક સંખ્યા આપણે મેળવવાની છે. ઓકે, ચલો તો હું અહીંયા ધારી લઉં કે ધારો કે તે બે ક્રમિક સંખ્યા x અને x + 1 હોય તો. હવે મેં ધારી લીધું કે ધારો કે એ સંખ્યા x અને x + 1 હોય તો તમે કોઈ પણ ધારી શકો છો. y ધારવું હોય તોય ચાલે. તો કઈ રીતે, તો કે y અને y + 1, z લેવું હોય તો z અને z + 1. બરાબર ને. ઓકે, ચલો હવે શું કરવાનું છે, તો કે હવે આપણને શું કીધું છે, આપણે રકમમાં એક વખત જોઈએ કે જેના વર્ગોનો સરવાળો 365 થાય. એટલે કઈ રીતે, તો કે x² પ્લસ x + 1 ના વર્ગનો સરવાળો એટલે 365 થાય આવું. બરાબર, તો આને આપણે છૂટું પાડીએ તો x² પ્લસ, અહીંયા જો આ કઈ રીતે છૂટું પાડવાનું એ કહું. તમે આ નિત્યસમ ભણ્યા છો a + b². આમાં તમે શું કરો છો, પહેલા પદનો વર્ગ એટલે a², પછી 3a નો ગુણાકાર એટલે 2ab, વચ્ચે પ્લસ છે એટલે બધે પ્લસ જ આવશે. છેલ્લા પદનો વર્ગ એટલે b². બસ એ જ તમારે અહીંયા કરવાનું છે. તો ચાલો કરીએ. x² એટલે પહેલા પદનો વર્ગ, પ્લસ છે એટલે પ્લસ, 3a નો ગુણાકાર તો શું આવે 2x, પછી શું, તો કે છેલ્લા પદનો વર્ગ એટલે 1² બરાબર 365. બરાબર, ચલો x² કેટલા થાય, 2x² પ્લસ 2x, 1² 1 જ થાય, 365. 365 ને આ બાજુ લઈ લો તો 2x² પ્લસ 2x પ્લસ 1 માંથી 365 બાદ થાય બરાબર 0. તો 2x² પ્લસ 2x, 365 માંથી 1 બાદ કરો તો શું આવે, તો કે -364 બરાબર 0. આ તમને કોના જેવું લાગે છે, તો કે આપણને એવું લાગે છે કે આ જે છે એ દ્વિઘાત બહુપદી હોય એવું આપણને લાગે છે.
તો હવે આપણે આને અવયવો પાડીએ. કઈ રીતે પાડીશું? તો કે આ જે છે બધાયનું 2 વડે ગુણી નાખું તો આ સમીકરણ સહેલું થઈ જાય. તો બધાયને હું શું કરીશ? 2 વડે ભાંગી નાખું. ગુણી નાખવાનું તો ભાંગવાના છે. બધાયને 2 વડે હું ભાંગી નાખું. બરાબર. ચલો બધાયને તમે 2 વડે ભાંગી નાખો તો શું થાય જોવું જોઈએ. ચલો અહીંયા જો 2 વડે ભાંગી નાખ્યા એટલે 2 2 નીકળી ગયા એટલે વધ્યું શું? x નો વર્ગ. બરાબર. તો હું અહીંયા x નો વર્ગ પહેલા લખી નાખું પ્લસ પછી જો અહીંયા શું નીકળી ગયા? 2 2 નીકળી ગયા. બરાબર. શું વધ્યું? x. તો લખીએ ચલો પ્લસ x માઇનસ 364 ભાગ્યા 2 કરો. બરાબર. ચલો 2 કા 162 થશે. બરાબર 0. આવું આવ્યું. બરાબર. હવે આપણે શું કરીએ છીએ તો કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો એટલે 162 આવે. કેમ? તો કે અહીંયા એની આગળ 1 તો હોવાનો જ એટલે 162 ગુણ્યા 1 162 થાય. તો કે હા. બરાબર. પછી હવે આપણે તો કે આના એવા અવયવ પાડો કે જેનાથી અહીંયા શું થાય તો કે +1 જવાબ આવે. બરાબર. તો કે આને તમે 13 ગુણ્યા 14 કરશો તો 162 આવે છે. 14 માંથી 13 કાઢો શું વધે? 1. બરાબર. નિશાની કઈ રીતે મૂકવાની? તો કે જો તમારે +1 લાવવાનું છે તો મોટું પદને પ્લસ નિશાની આપવાની અને નાનાને માઇનસ. ઓકે. હવે લખી નાખીએ. ચલો x નો વર્ગ માઇનસ 13x પ્લસ 14x માઇનસ 162 બરાબર 0. ઓકે. પછી હવે શું કરવાનું તો કે તમે 2 2 ની જોડી બનાવો. ભાઈ ચલો બનાવી 2 2 ની જોડી. હવે આમાંથી સામાન્ય શું નીકળે એવું છે? સામાન્ય એટલે શું કે જેમાંથી બંને સંખ્યા એમાં આવેલી હોય એ. કઈ સંખ્યા એવી છે કે તો કે આમાં પણ x છે અને આમાં પણ x છે. બરાબર. તો બંનેમાંથી x ને હું બહાર કાઢી લઉં તો અહીંયા શું વધ્યું તો કે 1x છે એ બહાર નીકળી ગયો. તો હવે અહીંયા શું વધે? 1x વધે. એને લખી દો. ઓકે. હવે આગળ વધો. માઇનસ છે તો માઇનસ કરું. x નીકળી ગયો. શું આવ્યું? 13. હવે પ્લસ 14 નીકળે. કેમ ખબર? તો કે 14 ગુણ્યા 13 કરો તો 162 આવે. તો 14 નીકળી શકે? તો કે હા. ચલો 14 નીકળી ગયા બહાર. તો વધ્યું શું? x પ્લસ માઇનસ માઇનસ અહીંયા શું વધ્યું? 13 બરાબર 0. ઓકે. ચલો પછી તો કે આ બંનેને કૌંસમાં લખો અને 2 કૌંસ સમાન છે એને એક વખત લખી દો. બંનેને 0 સાથે સરખાવે તો x પ્લસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. હવે 14 ને પેલી બાજુ મોકલો તો x બરાબર માઇનસ 14. 13 ને પેલી બાજુ મોકલો તો x બરાબર +13. બરાબર. તો આપણે જે પ્લસમાં આવેલી સંખ્યા છે એને આપણે અહીં માન્ય ગણતા આપણને શું કીધું છે તો કે પ્રથમ 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? તો કે આપણે પહેલી જ કઈ ધારી હતી? x. એટલે પ્રથમ કઈ થશે? પહેલી સંખ્યા કઈ થશે? x બરાબર 13 અને બીજી સંખ્યા કઈ થાય? x પ્લસ 1 બરાબર 13 પ્લસ 1 બરાબર 14. તો 2 ક્રમિક સંખ્યા કઈ થઈ જોવું જોઈએ. 13 પછી 14 આવે કે નહીં? તો કે હા 13 અને 14 થાય. બરાબર. ઓકે. આ દાખલો તમારો અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ આના પછી દાખલા નંબર 50. ઓકે. ચલો દાખલા નંબર 50 છે. બરાબર. સાવ સહેલો તમારો દાખલો છે જે તમારી સમાંતર શ્રેણી જે તમારો ચેપ્ટર નંબર 5 છે એમાંથી જ પૂછાયેલો છે. એમાં તમારે કુલ કેટલા 2 જ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર. એક an વાળું અને બીજું છે sn સરવાળા માટે. બસ 2 સૂત્ર યાદ રાખો એટલે આખું ચેપ્ટર તમને આવડે. ઓકે. પહેલા હું રકમ લખી લઉં છું.
ચાલો દાખલા નંબર 50 ની રકમ કઈક ઘણી મોટી છે, આવી છે કે સુબ્બારાવે 1995 માં ઓકે સુબ્બારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે, કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? વેતન વૃદ્ધિ મળે છે તો તેમનું વેતન કયા વર્ષે 7000 થાય? પેલા રકમને સમજો, બરાબર? જો કોઈ પણ દાખલો પૂછાય ને તો તમારે પહેલા તો એની રકમ તમારે સમજવાની, બરાબર? કે એ તમને શું કહેવા માંગે છે, બરાબર? તો એની રકમ તમે સમજો. તો રકમમાં કઈક આવું કીધેલું છે કે સુબેદાર રાવ છે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું, બરાબર? ઓકે, અને તેમને દર વર્ષે વાર્ષિક વેતન એટલે કેટલાથી ₹5000 શરૂ કર્યું છે અને એમાં કેટલી વૃદ્ધિ થાય છે તો કે દર વર્ષે 200 રૂપિયા વધે છે, બરાબર? ઓકે, વેતન વૃદ્ધિ એટલે શું? 200 રૂપિયા દર વર્ષે વધે છે, તો તેમનું વેતન કયા વર્ષે 7000 થશે? હવે દર વર્ષે જો 200 રૂપિયા વધતા હોય તો કયા વર્ષે 7000 થાય? બસ તમારે એન મેળવવાનો છે, બરાબર? ઓકે, તો જે વસ્તુ આપી છે એ પહેલા આપણે લખીએ. પ્રથમ પદ કયું થશે? પ્રથમ પદ એ બરાબર કયું થાય? ₹5000. બીજું પદ કયું થાય? કેમ ખબર પડે બીજું પદ કયું? A2 બરાબર કયું થાય? કેમ ખબર પડશે? મને કયો જો, કમેન્ટ બોક્સમાં જણાવો તો કેમ ખબર પડશે? કે જો 500 તો એનું વેતન છે જ, એમાં કેટલો વધારો થશે? 200 નો, તો કેટલું થયું? 5200. ત્રીજું પદ A3 બરાબર 5000 પ્લસ 200 કરવાના નહીં, હવે શું લેવાનું? 5200, એમાં ઉમેરવાના 200, કેટલા થયા? 5400, બરાબર? તો અહીં બનતી શ્રેણી કઈ થઈ? અહીં બનતી શ્રેણી નીચે મુજબ છે. કેવી શ્રેણી બની? તો કે પ્રથમ પદ કેટલું છે? 5000 છે, બીજું પદ છે 5200, ત્રીજું છે 5400, છેક 7000 સુધી થશે, બરાબર? ઓકે, પછી તો કે તમારે છેલ્લું પદ છે 7000. ઓકે, હવે આપણને જો હવે ખબર પડી જ ગઈ છે, એ મળી ગયું છે છેલ્લું પદ એટલે એ તમે કહો એ પણ મળી ગયું છે અને ડી પણ મળી જાય. તો હું અહીંયા લખું, ચલો, કે પ્રથમ પદ એ બરાબર 5000 છે. પછી શું છે? તફાવત. તફાવત તમે શું કહો છો? ડી. કઈ રીતે મેળવાય? તો કે બીજું પદ એને માઇનસ પહેલું પદ, કેટલા છે? તો કે 5200 માંથી 5000 બાદ કરો, કેટલા એવા? 200. ઓકે, પછી તો કે અંતિમ પદ કયું આપેલું છે? એ એન કયો તોય ચાલે અને એલ કયો તોય ચાલે, પણ અહીંયા આપણે કયું સૂત્ર આવશે? એ એન વાળું, એટલે એલ ની કઈ જરૂર છે નહીં, એટલે એ એન બરાબર 7000. તો તમારે મેળવવાનું છે એન, કે કયા વર્ષે પગાર 7000 થાય છે, બરાબર? કયું પદ? એન તમારે મેળવવાનું છે. હવે તમારી પાસે એન વાળું સૂત્ર છે જ, તો લખી નાખીએ કે એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી.
સાવ સહેલો દાખલો તમને પૂછાયેલો છે, બરાબર. એન છે 7000, એ છે 5000, એન તમારે મેળવવાનો છે અને ડી છે 200, બરાબર. જો સૂત્ર મૂક્યું છે એમાં કિંમત મૂકી છે. ઓકે, ચલો હવે 5000 છે ને એનું આ બાજુ લઈ લો, બરાબર. 7000 માંથી 5000 બાદ કરીએ. ઓકે, 200 ભાગ્યા 2000 કરી નાખો. એને ભાગ્યા, કેમ મેં ભાગ્યા કર્યું ખબર છે? કેમ કે અહીંયા સંબંધમાં ગુણાકારમાં છે તો આપણે ભાગાકારમાં લઈ લઈએ. 200 બરાબર n-1. ઓકે, ચલો હવે 0 0 ને કાઢી નાખીએ તો શું વધ્યું? 10 વધ્યા. તો કે 10 બરાબર n-1, 10 પ્લસ 1 બરાબર n, તો n બરાબર 11. તો જો કયું પદ આવ્યું? 11મું પદ આવ્યું. એનો મતલબ એ થયો કે 11મા વર્ષે તેમનો પગાર કયા વર્ષે? તો કે 11મા વર્ષે. આપણે લખીએ ચલો કે અહીં 11મા વર્ષે તેમનો પગાર 7000 થાય, બરાબર છે. ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 50. અચ્છા, 50માં તો થઈ ગયો, હવે 51માં જોઈએ, બરાબર. ઓકે, ત્યાં સુધી આ દાખલો તમે જોઈ લો. કાંઈ પણ પ્રકારનો કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. 51મો દાખલો છે એ તમારે કયો છે? જો કે તમારું જે ચેપ્ટર છે, બરાબર, કે બહુલક છે, મધ્યસ્થ છે મેળવવાનું, એ પાઠનો દાખલો છે આ આંકડાશાસ્ત્રનો, બરાબર. કે નીચેનું વિતરણ, ઓકે, નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓને, આ આંકડો આપણે ધ્યાનમાં લેવાનું છે, 30 વિદ્યાર્થીઓ ના વજન આપે છે. આપણને એવું કીધું છે કે એનું મધ્યસ્થ શોધો, બરાબર. હવે એમાં જે આપેલું છે હું લખી દઉં છું અહીંયા કે વજન આપેલું છે કિલોગ્રામમાં આપેલું છે. પછી વિદ્યાર્થીઓની સંખ્યા છે તો હું ખાલી વીજ લખું છું, તમે સમજી જશો કે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, બરાબર. ઓકે, 40 થી 45 આપેલું છે, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 અને 65 થી 70, 2 3 8 6 6. ઓકે, કેમ ઘટ્યું? 45 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75, 2, બરાબર. ઓકે, ચલો હવે તમને અહીંયા મધ્યસ્થ મેળવવાનું કીધું છે. ઓકે ને, ચલો મધ્યસ્થ તમે કઈ રીતે મેળવો છો? તો કે આમાં તમે એવું કરો છો કે અહીંયા જે આપેલી બે રકમ તમને છે, બરાબર, એમાંથી તમે સંચય આવૃત્તિ મેળવો છો, બરાબર ને. તો સંચય આવૃત્તિ તમે શું કહો છો? CF કહો છો. શું કહો છો? CF. એટલે શું થાય? સંચયી આવૃત્તિ, બરાબર. સંચયી આવૃત્તિ કઈ રીતે તમારે મેળવવાની છે? જો પહેલી છે એની પહેલી જ રહેશે, તો અહીંયા બગડો લખી દઉં છું. બીજી છે એની, તો કે 2 ને 3 5. તમારે આમાં એડ કરતું જવાનું છે, બીજું કઈ છે નહીં. ચલો, 2 માં 3 નાખો 5, 5 માં 8 નાખો 13, 13 માં 6 નાખો 13, 14 15 16 17 18 ને 19, 19 માં 6 નાખો, બરાબર. કેટલા થાય? 25.
25 માં 3 નાખો. મેં કીધું તો ખરા કાલનું એમ. આ મારે વિડીયોમાં ઓલું થાય, વચ્ચે ન બોલે. પપ્પા હું કાલ બપોરે બનાવી નાખી, મારે અત્યારે ક્યારે બનાવું? ઓલા બધા 12 વાગી ગયા જમવા, તો આ શાક રોટલી બનાવી નાખીશ. કાલ બપોરે બનાવી નાખી, અત્યારે બધા ઓલા જમવા વયા ગયા ને બહાર. કાલ બપોરે બનાવી નાખીશ. હવે 25 ને 3 28, 28 ને 2 30. બરાબર, ઓકે. ચલો હવે અહીંયા જે આપેલો જવાબ છે આવી જવો જોઈએ. બસ આ બધાનો સરવાળો 30 થાય છે. છેલ્લું પદ આપણું 30 હોવું જોઈએ. બરાબર, એ છે તો કે હા. હવે આના પછી શું કરવાનું છે આપણે એ જોઈએ. તો કે આપણને અહીંયા શું, તો કે આપણને જે વસ્તુ આપેલી છે તો કે મધ્યસ્થ છે. બરાબર, તો મધ્યસ્થનું સૂત્ર કાંઈક આવું થાય કે m બરાબર l પ્લસ કૌંસમાં n ના છેદમાં 2 માઇનસ cf a ના છેદમાં f n ગુણ્યા h. તો ભાઈ આ જે વસ્તુ છે એ કઈ વસ્તુ છે? l નો મતલબ શું છે? n ના છેદમાં 2 છે એ શું છે? બરાબર, તો ચલો હું અહીંયા એક વસ્તુ લખી દઉં છું. n કયું છે તો કે આ n બરાબર 30 થયું, તો n ના છેદમાં 2 બરાબર શું થાય? તો કે 30 ના છેદમાં 2 બરાબર 15. હવે આ જે 15મું અવલોકન છે એ કોનામાં સમાયેલું છે? તો કે તમે જોવું જોઈએ. આ જે 15મું અવલોકન છે એ સૌથી મોટું તો આ જે 15મું અવલોકન છે અહીંયા સમાયેલું હોવાથી આ જે છે એનું શું થશે? તો કે મધ્યસ્થ વર્ગ થવાનો છે. બરાબર ને, આ જે છે એનું શું થવાનું છે? તો કે મધ્યસ્થ વર્ગ થવાનો છે. ઓકે, ચલો હવે તો કે આ l જે છે એને તમે શું કહો છો? તો કે આ જે છે એને શું કહો તમે? અધર સીમા. આને શું કહો છો? ઉર્ધ્વ સીમા. બરાબર, આ મધ્યસ્થ વર્ગની શું થાય? અધર સીમા થાય. તો આપણે પેલું લખવાનું થાય કે મધ્યસ્થ વર્ગની અધર સીમા બરાબર l બરાબર શું થશે? 55. પછી બીજું લખીએ. બીજું શું છે? n ના છેદમાં 2 તો આપણને મળી ગયું છે. cf. cf ને શું કહેવાય? સંચય આવૃત્તિ. પણ કોની લેવાની? તો કે એના આગળના વર્ગની લેવાની છે. બરાબર, તો ચલો લખીએ કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. આગળના વર્ગની સંચયી આવૃત્તિ cf બરાબર શું આવશે? જોવું જોઈએ. 13. પછી શું છે એમાં? તો કે પછી આપેલું છે f, એટલે શું થાય? આવૃત્તિ. એ કોની? મધ્યસ્થ વર્ગની. તો લખીએ ચલો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f બરાબર કેટલી છે? 19. અને છેલ્લું છે વર્ગ અંતરાલ h બરાબર કેટલો રહેશે? તો કે જોવું જોઈએ કેટલો છે? તો કે 5 5 નો છે, એટલે અહીં શું આવે? h બરાબર 5. ઓકે, હવે આ બધી જ કિંમતો તમે આમાં મૂકી શકો છો. બરાબર ને, તો તમારું મધ્યસ્થ તમને આરામથી મળી જાય. બધાની કિંમત મૂકતા જાઓ તો l બરાબર કેટલા છે? 55 પ્લસ n ના છેદમાં 2 કેટલા મળ્યા? 15. cf કેટલા છે જોવું જોઈએ, તો કે 13 છે. અને f કેટલા છે? f એટલે શું થાય? આવૃત્તિ કેટલા છે? 19 છે. n ગુણ્યા h એટલે 5.
55 પ્લસ આમાંથી કાઢી નાખો 15 માંથી 13 બાદ કરો, વધે કેટલા? 2. ઓકે, ચલો 2 ભાગ્યા 9 એને 19 એને ગુણ્યા 5. 55 પ્લસ 5 દુ 10/19 છે. તો હવે શું કરવાનું થાય? તો કે 10 ભાગ્યા 19 કરી નાખીએ આપણે. ઓકે, પોઈન્ટ લઈ લઈએ એટલે આવી જાય 100. બરાબર. એ તો કે આ જે 19 જે છે એમાં સમાયેલું છે. બરાબર. તો મધ્યસ્થ વર્ગ કયો બને છે? તો કે આ જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ બનશે. બરાબર. ઓકે, તો જો એ મધ્યસ્થ વર્ગ બને તો એના માટે આપણે આ રીતે લખી શકીએ. પહેલા આપણે સૂત્ર લખ્યું છે એમાં જો, તો કે એમાં જે વસ્તુ આપી છે ને આપણને એ આપણે અહીંયા દર્શાવવાની છે. બરાબર. એમ તો કે મધ્યસ્થ એલ શું છે? તો કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. આને કહેવાય અધઃસીમા, આને કહેવાય ઉધ્વસીમા. બરાબર. તો લખીએ આપણે કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા એલ બરાબર 55. પછી બીજું શું આપ્યું છે? n ના છેદમાં 2 આપણને કેટલા મળ્યા છે? 15. એની કિંમત તો આપણને મળી ગઈ છે. પછી શું છે? CF. CF શું છે? સંચય આવૃત્તિ. પણ કઈ લેવાની? 13 કે 19? તો કે એના આગળના વર્ગની આવૃત્તિ એટલે 13 લેવાની થાય. તો લખવાનું કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ સંચયી આવૃત્તિ છે ને, એટલે આપણે અહીંયા લખીશું સંચયી આવૃત્તિ કેટલી થશે? CF બરાબર 13 આવશે. કેટલી આવશે? 13. પછી બીજું શું? F છે. F એટલે શું થાય? આવૃત્તિ. કોની? તો કે મધ્યસ્થ વર્ગની. કેટલી છે? તો કે 6. તો લખીએ કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર 6. અને છેલ્લું શું વધ્યું? H. H નો મતલબ શું થાય? વર્ગ અંતરાલ. એટલે અહીંયા આવો કે કેટલો છે? તો કે 5 5 નો આપણને દેખાય છે. તો આપણે લખીએ કે વર્ગ અંતરાલ બરાબર H બરાબર 5. બસ આ બધી જ કિંમતો હવે આપણે આ સૂત્રમાં મૂકીએ. તો M બરાબર L ની જગ્યાએ 55 પ્લસ n ના છેદમાં 2 એટલે કેટલા આવ્યા? 15 માઇનસ CF સંચયી આવૃત્તિ કેટલી છે? 13. અને F એટલે શું થાય? આવૃત્તિ કેટલી છે? 6. એને ગુણ્યા H વર્ગ અંતરાલ કેટલો આપ્યો છે? 5. ઓકે, તો 55 પ્લસ 15 માંથી 13 જાય 2, 2 ના છેદમાં 6 એને ગુણ્યા 5. તો M બરાબર 55 પ્લસ ગુણાકાર છે એટલે અંશનો ગુણાકાર અંશ સાથે થઈ શકે એટલે 5 દુ 10, 10 ના છેદમાં 6. ચલો આપણે એનો ભાગાકાર કરીએ તો આવી રીતે થાય 6 અને આ રીતે 10. બરાબર. 6 એકા 6, 4 વધ્યા, પોઈન્ટ લીધો, 0 લીધો, છાએ છાએ 36. તો પણ 4 વધ્યા તો છાએ છાએ 36. તો આ જે છે એ ચાલ્યા જ રાખશે. બરાબર. તો 1.66 જવાબ આવ્યો છે. તો અહીંયા આપણે 1.67 લખી શકીએ છીએ. તો લખી નાખીએ કે 1.67. તો આનો સરવાળો 55 સાથે કરો તો મધ્યસ્થ બરાબર શું આવશે? 56.67 એકમ. બરાબર. આપણને જે પૂછ્યું હતું બરાબર એ થઈ ગયું. હવે ઓકે, નીચેનું વિતરણ એક ધોરણના 30. મેં અડધી રકમ લખી છે, હું આખી લખી દઉં છું કે 30 વિદ્યાર્થીઓનું વજન આપેલ છે. 30 વિદ્યાર્થીઓનું વજન આપેલ છે. પછી તો બસ મધ્યસ્થ શોધો એવું છે ને.
તો બસ આપણે એનું મધ્યસ્થ મેળવવાનું હતો એ જે આપણને મળી ગયો છે બરાબર. તમારે ખાલી એ સૂત્ર યાદ રાખવાનું છે અને સૂત્રમાં આપેલી જે કંઈ પણ આપ્યું છે બરાબર એને તમારે અહીંયા એનું વર્ણન કરવાનું છે અને એ જે તમને ક્યાંથી મળશે કિંમત તો કે આ રીતે તમે સંચયી આવૃત્તિ મેળવશો બરાબર એમાં જ તમને આ બધી કિંમતો મળી જશે. હવે આપણે જોઈએ આના પછીનો દાખલો નંબર 52 જે તમારા વિભાગ ડી નો છેલ્લો દાખલો છે. ઓકે દાખલા નંબર 52 જો બરાબર. એની રકમ પહેલા હું લખું છું. રકમ કંઈક આ રીતે છે કે જો એમાં એક રકમ તમને આવી આપી છે. એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ અને 30 મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. ઓકે નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. ઓકે પછી આગળ લખીએ તો મધ્યસ્થ શોધો. કોનો મેળવવાનો છે? ઓકે મધ્યસ્થ મેળવવાનો છે. આમાં પહેલા દાખલામાં આપણે શું મેળવ્યું છું તો કે મધ્યસ્થ આનો મધ્ય ક મેળવવાનો છે. મધ્યસ્થ નહીં મધ્ય ક શોધો. ઓકે બંનેમાં શું ડિફરન્ટ છે તો તમને ખબર જ હશે બરાબર. ઓકે અહીંયા જે તમને વસ્તુ આપેલી છે વર્ગ અંતરાલ એ લખું છું 65 થી 68 68 થી 71 71 થી 74 74 થી 77 77 થી 80 80 થી 85 85 નથી 83 છે 83 થી 86 3 નો ગેપ હોય એવું આપણને દેખાય છે બરાબર. ઓકે પછી આમાં આપેલું છે આજે તમને આવૃત્તિ આપેલું છે બરાબર એ આ રીતે આપેલી છે કે 2 4 3 પછી 8 7 4 અને 2. ઓકે અને કુલ તો 30 છે એ તો આપણને ખબર જ છે. ઓકે ચલો હવે જો રકમ લખાઈ ગયા બાદ હવે એને રકમને પહેલા સમજો. આપણને શું એ નીચે શું લખવાનું થશે તો કે અહીંયા નીચે તમારે કુલ લખવાનું થશે. શું લખવાનું થશે? કુલ. અહીંયા તો 30 થઈ ગયા. ઓકે મધ્ય ક આવ્યું છે તો આને તમે શું કહો છો? આને કહો છો વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ. કોઈ પણ કહી શકો છો અથવા તો એમાં આપેલી વસ્તુ પણ તમે લખી શકો છો. એમાં શું આપેલું છે? પ્રતિ મિનિટ હૃદયના ધબકાર એવું આમ આપેલું છે પણ મેં આ રીતે કરી નાખ્યું છે. આ છે આવૃત્તિ બરાબર. પછી ઓકે આવૃત્તિ થઈ ગઈ. પછી શું મેળવવાનું થાય તો કે હવે મેળવવાનો થાય મધ્ય ક મેળવે છે કે શું મેળવીએ છીએ આપણે અહીંયા મધ્ય કિંમત મેળવીએ છીએ ને. હા મધ્ય કિંમતને આપણે શું કહીએ છીએ? એક્સ આઈ કહીએ છીએ બરાબર. પછી શું મેળવે છે? યુઆઈ. યુઆઈ જે છે ને એનું સૂત્ર કંઈક આવું છે કે xi માઇનસ a છેદમાં h જે તમને ઘણી વખત ઓપ્શનમાં પણ પૂછાય છે. અને છેલ્લું છે સિગ્મા fi ui બરાબર. આટલું તમારે મેળવવાનું હોય છે. તો હવે એ લખી લઈએ બરાબર. કઈ રીતે? જો
પહેલાનું કઈ રીતે મેળવવાનું છે તો કે આ બે જે છે બરાબર મધ્ય કિંમત કઈ રીતે મેળવાય તો કે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા એના છેદમાં 2. એવું જો ન કરવું હોય તમે ટૂંકમાં બતાવો તો કઈ રીતે તો કે આ બે વચ્ચે રહેલી સંખ્યા કઈ છે તો કે જો અહીંયા લખું છું 65 પછી 66 67 અને 68. એક એક કાઢી નાખીએ, આ બે કાઢી નાખીએ, આ બંને વચ્ચે રહેલી સંખ્યા કઈ થાય 66.5. તો તમારો મધ્ય કિંમત કઈ થાય 66.5. આ રીતે કરી શકો બરાબર. પછી અહીંયા જો 68 છે ને તો 68 થયું. ચલો આ બે નીકળી ગયા, આ બે, આ બંને વચ્ચે રહેલી સંખ્યા 69.5 થઈ ગયું ને. બસ તો એ રીતે તમે કરી શકો છો. ચલો હવે બધાનું લઈ લઈએ. કઈ રીતે થાય તો કે 65 પછી 66 આવે અને 0.5 આવે છે. બસ તો એક એક વધારતા જઈએ. 71 છે તો 72.5, અહીંયા 74 તો 75.5, અહીંયા 77 તો 78.5, 80 તો 81.5, અહીંયા 83 છે તો 84.5. મળી ગઈ મધ્ય કિંમત. ગણતરી કર્યા વગર તમે મેળવી શકો છો. પછી આવ્યું યુઆઈ બરાબર ને. ઓકે ચલો આ યુઆઈ કઈ રીતે મેળવવાનું છે તો કે તમે જુઓ કે મધ્ય કિંમતમાં વચ્ચે રહેલી સંખ્યા કઈ છે તો કે આ છે. કઈ છે 75.5. એને તમે શું ધારવાના છો એ. શું ધારવાનું તમે એને એ ધારશો બરાબર. તો જે તમે કિંમત એ ધારો છો ત્યાં યુઆઈ ની કિંમત કેવી થઈ જાય 0. ઉપરની સંખ્યાને માઇનસ લેવાની અને નીચેની સંખ્યાની કિંમત શું મૂકી દેવાની પ્લસ. ગણતરી કર્યા વગર તમે મેળવી શકો છો. આજે આપેલ સૂત્ર છે એમાં ગણતરી કરવાની કઈ જરૂર પડે નહીં, એના કારણે તમારો ટાઈમ પણ બચે. પછી સિગ્મા એફઆઈ યુઆઈ એ કઈ રીતે તમે મેળવો છો તો કે જો અહીં આપ્યું છે કે એફઆઈ ગુણ્યા યુઆઈ એટલે શું, એફઆઈ ગુણ્યા યુઆઈ નો ગુણાકાર. 2 તેરી 6, 4 દુ 8, 3 એકા 3, અહીંયા 0, 7 એકા 7, 4 દુ 8, 3 દુ 6. ઓકે ચલો પહેલા આનો સરવાળો કરીએ. હવે આપણે કાઢી નાખીએ. ઓકે ચલો આનો આપણે સરવાળો કરી દઈએ. 8 9 10 11 12 13 14 15 16 ને 17 પણ કેવા આવશે માઇનસ આવશે બરાબર. પછી આનો કરીએ. ચલો 15 ને 6 21 પ્લસ 21 એવા 21 માંથી 17 બાદ કરો કેટલા વધે +4. કેમ +4 તો કે મોટા હોય એની નિશાની આવે એટલા માટે બરાબર. ઓકે ચલો હવે તો કે મધ્યક ક છે તો મધ્યક નું સૂત્ર આવું થાય x બાર બરાબર l પ્લસ શું આવશે હવે સોરી આમાં l થોડી આવે a આવે ને. a પ્લસ શું આવશે સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h બરાબર. આવું એનું સૂત્ર છે. તો તમારે મધ્યક તો મેળવવાનું છે. આ બધાની કિંમત હવે તમારી પાસે આવી ગઈ છે તો લખી નાખો. a બરાબર 75.5. પછી સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત કેટલી છે તો કે +4 છે લખી દઈએ. સિગ્મા એફઆઈ કેટલું છે 30 છે એ લખી નાખીએ. એને ગુણ્યા h. h કેટલા આવશે જોવું જોઈએ. વર્ગ અંતરાલ કેટલો થશે તો કેટલાનો ગેપ છે તો કે 3 નો. તો કેટલા આવશે 3. 75.5 પ્લસ હવે જો 3 ગુણ્યા 10 કરો 30 થઈ જાય તો કે 4/10 હોય. જો 4/10 હોય તમે કેમ લખી શકો તો કે 1 0 છે તો એક સંખ્યા પછી પોઈન્ટ એટલે આ એક સંખ્યા થઈ ગઈ પછી પોઈન્ટ મૂક્યો તો આગળ શું આવે 0 આવે. તો આને આમાં એડ કરો તો કેટલા આવે 75.9 બરાબર. આજે તમારે મધ્યક મેળવવાનો હતો એ આવી ગયો છે બરાબર. ઓકે તમારો વિભાગ ડી અહીંયા પૂર્ણ થાય છે. તમને જો આના સેક્શન ડી માં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને હા જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.